તમે કન્વિન્સ થઈ જશો. ના કન્વિન્સ થાય તો આપણે ચર્ચા કરશું, બરોબર. વોટ ઇઝ સેલ્સ? સેલ્સ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ એન્થુઝિયાઝમ. શું છે? સેલ્સ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ એન્થુઝિયાઝમ. ટ્રાન્સફર ઓફ એન્થુઝિયાઝમ ને ગુજરાતીમાં કહી દો, સેલ્સ એટલે તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ બીજામાં જ્યારે ટ્રાન્સફર થઈ જાય છે એને કહેવાય સેલ્સ. એ ઉત્સાહ એટલે કયો ઉત્સાહ? તો પેલો મારા પોતાની જાત પ્રત્યે, હું એક માણસ છું, સેલ્સ કરવા મારા પોતાના પ્રત્યે મને કેવો ઉત્સાહ છે, મારા કામ પ્રત્યે મને કેવો ઉત્સાહ છે, મારી પ્રોડક્ટ પ્રત્યે મને કેવો ઉત્સાહ છે, મારી સર્વિસ પ્રત્યે કેવો ઉત્સાહ છે, બરાબર છે, મારા કલીગ પ્રત્યે કેવો ઉત્સાહ છે, મારા બ્રાન્ડ નેમ પ્રત્યે કેવો ઉત્સાહ છે, મારા નોલેજ પ્રત્યે મને કેવો ઉત્સાહ છે, બરાબર. હું જે કરી રહ્યો છું એના પ્રત્યે જો જેટલો હું ઉત્સાહિત રહીશ એટલો ઉત્સાહ જે છે એ સામેવાળામાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે જ કન્વર્ટ ઇન્ટુ સેલ્સ. રાઈટ? તમને ખબર હોય કે તમારી જે બેકએન્ડ સર્વિસ છે એ પ્રોપર નથી, તો તમને ખબર જ્યારે બેકએન્ડમાં પડી છે તો એ જે તમારો નિરુત્સાહ છે એ ટ્રાન્સફર થાય છે, અને એ જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે તમારું સેલ્સમાં કન્વર્ટ નથી થતું. તમને ખબર છે કે મેં તો માલ દઈ દીધો, પણ દઈ દીધો પછી પૂરું, વાહ પૈસા પછી હાલવાનું નથી, તો એ તમે એના માટે પ્રોપર ઉત્સાહી નથી, બરાબર છે. અને જે તમે ગારા ચાવો છો, તો આજકાલ બધા જ અન્ડરસ્ટેન્ડ છે, બધા કરી શકે છે, બધાને બધી ખબર પડે છે, બરાબર છે. તમે બ્રાન્ડ નામ રાખ્યું જય લક્ષ્મી કે જય ખોડિયાલ ફલાણું ઢીકડું પૂછું, જે કાંઈ પણ તમે નામ રાખ્યું છે, તમને એ નામ પ્રત્યે તમને ઉત્સાહ નથી તમારી બ્રાન્ડના નામ પ્રત્યે, તો એ સામેવાળામાં એ રીતે ટ્રાન્સફર થવા. રાઈટ? તો એવરીથિંગ તમને ખબર છે કે હું ઓર્ડર લઈ લઈશ, પછી મારો સર્વિસમેન કે ટેકનિશિયન જવાનું નથી, તો મારી પાસે ટેકનિશિયન નથી, અને જે એના સર્વિસનો પ્રોબ્લેમ આવ્યો તો આપણે ફોન ઉપાડતા બી બીક લાગે, તો ઇટ નોટ કન્વર્ટ ઇન્ટુ સેલ્સ. એ તમારો ઉત્સાહ પ્રોપર ટ્રાન્સફર નથી થતો, તો સર્વિસ આગળના કસ્ટમરમાં એ જે ટ્રાન્સફર નહીં થાય. તો સેલ્સ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ એન્થુઝિયાઝમ. ઉત્સાહ તમારી બધી જ બાબત માટે. ક્લિયર? અને આ ઉત્સાહ છે ને એ તમે ધારો કે ન ધારો, ટ્રાન્સફર થાય વિના રહેવાનું નથી. If it is positively transfer થશે તો સેલ્સ થશે, પોઝિટિવલી નહીં થાય તો સેલ્સ લૂઝ થાય. રાઈટ? અન્ડરસ્ટેન્ડ? સમજાણું? તો તમારો ઉત્સાહ બધા જ સેક્ટરમાં હોવો જરૂરી, તમને બધી ખબર હોવી જોઈએ, ત્યારે તમે પ્રોપર ટ્રાન્સફર કરી શકો. ધીસ ઇઝ સેલ્સ. તો એકલા જ કહેવાય સેલ્સ બી છે એ પ્યાર જેવું છે. સેલ્સ ક્યાં નહીં જાતા, વો જાતા હે. ખાલી ઉત્સાહ દેખાડવાનો, બરાબર. ક્યાંક કોઈ આ વર્કશોપ કરી ગયું ને એનામાં જે ઉત્સાહ, મારો ઉત્સાહ એનામાં ટ્રાન્સફર થયો, એનું રિઝલ્ટ આ સેલ્સ તમે લોકો આવ્યા, બરાબર. વિધાઉટ મેં ક્યાંય કર્યું નહોતું ને કોઈ મારો ઉત્સાહ ના જોયો હોત આ મારા કન્ટેન્ટ પ્રત્યેનો કે મારા વર્કશોપ પ્રત્યેનો, તો આ ટ્રાન્સફર ન થયો. અને આ ટ્રાન્સફર ન થયો તો સેલ્સ જ ન થયો. અત્યારે સેલ્સ થઈ ગયું છે, પણ સેલ્સ ક્યારે થાય છે કોઈને નથી ખબર હોતી. બેઝિકલી સેલ્સ ક્યારે થાય છે ખબર જ નથી હોતી કોઈને. તમે ખાલી બેઠા છો ને કોઈની વાત કરો છો, વાત નથી કરતા તો બી સેલ્સ થતું હોય, એટલે સેલ્સ નથી થતું, ટૂંકમાં તમારું નેગેટિવલી સાઈડ ચાલતું હોય છે. તો ઈચ એન્ડ એવરી સ્ટેપ ઉપર તમારો ઉત્સાહી કેટલા છો તમે તમારી પ્રોડક્ટ પ્રત્યે, સર્વિસ પ્રત્યે, કંપની પ્રત્યે, બ્રાન્ડ નેમ પ્રત્યે, XYZ જેટલી વસ્તુ આવે છે, તમારા વિઝિટિંગ કાર્ડ પ્રત્યે, તમારા કેટલોગ પ્રત્યે, તમારી વેબસાઇટ પ્રત્યે, બરાબર છે, દરેક વસ્તુ પ્રત્યે તમે જેટલા ઉત્સાહી છો ને એ ઉત્સાહ જ્યારે સામેવાળામાં ટ્રાન્સફર થાય તો જ સેલ્સ થશે, નહીં તો સેલ્સ નહીં. રાઈટ? બરાબર?